અમરેલી પંથકના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો, જેના કારણે રોડ રસ્તા તો ધોવાયા છે, સાથે જ ખેડૂતોએ રોવાનો વારો આવ્યો છે। અમરેલી જિલ્લાના અનેક પંથકોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો, જેમાં ખાસ કરીને રાજુલા, સામખિયાળી, લાઠી, ઢાસા વરસાદ વરસ્યો હતો, જ્યાં મકાન ધરાશાયી થયું હતું। તો ગાંભામાં ભારે વરસાદથી રાયડી ડેમ છલકાયો, તો આ તરફ ધાતરવડી ડેમ 2ના દરવાજા 19 ખોલવાની ફરજ પડી, જેથી નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે। સાવરકુંડલાના શેડ દેદુમલ ડેમનો દરવાજો ખોલી પાણી છોડાયું છે। રાજુલાના 24 કલાકમાં 9 ઇંચ વધુ વરસાદ વરસતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે। અનેક નદીઓમાં ઘોડાપૂર જેવી સ્થિતિ જોવા મળી રહી છે। તો રાજુલાના ચોતરા ગામમાં નદીના ઘોડાપૂર આવતા એમ્બ્યુલન્સ ફસાઈ ગઈ હતી, સાથે જ ભાવનગર સોમનાથ હાઈવે પાસે પાણી ભરાયા હતા। વેપારીઓ અને ખેડૂતોએ પણ રોવાનો વારો આવ્યો છે। સાથે જ આ માવઠાના કારણે ખેડૂતોએ આર્થિક સંકટનું જોખમ ઊભું થાય તેવી શક્યતા સેવાઈ રહી છે। ગીર સોમનાથના અનેક વિસ્તારમાં કમોસમી વરસાદે વિકટ પરિસ્થિતિ સર્જી, જેથી લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। રાજ્યમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગીર સોમનાથ જિલ્લામાં ભારે કમોસમી વરસાદ વરસ્યો છે, જેને કારણે અનેક વિસ્તારોમાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે। ગીર સોમનાથના ઉનામાં ભારે વરસાદ વરસ્યો, જેને કારણે અનેક ખેતરોમાં વરસાદી પાણી ભરાયા હતા। માવઠાથી ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ પણ સેવાઈ રહી છે। ખાસ કરીને ગીરગઢડા, સબખડા, ખત્રીવાડા સહિતના ગામડાઓમાં ભારે વરસાદ વરસ્યો, જેને કારણે રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા। સબખડા ગામ તો જળબંબાકાર થયો, જ્યાં પાણીના પ્રવાહમાં સાયકલ ચાલક તણાયો હતો। ખત્રીવાડામાં ભારે વરસાદને કારણે રૂપેણ અને માલણ નદીના પાણી ઘૂસ્યા અને ગામમાં ફરી વળ્યા। તો ઉનામાં 3.66 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। ગીરગઢડામાં 1.50 ઇંચ જેટલો વરસાદ વરસ્યો। તો કમોસમી વરસાદથી ખેડૂતો માછીમારોની ચિંતામાં વધારો થયો। હવામાન વિભાગે સૂચના આપી છે કે માછીમારો દરિયામાં ન જાય અને નદીપટના વિસ્તારોમાં લોકો અવરજવર ન કરે। ગુજરાતમાં વરસી રહેલા કમોસમી વરસાદની વચ્ચે હજુ પણ 5 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છમાં અતિભારે વરસાદની આગાહી કરી છે, તો અમદાવાદમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે। વરસાદની આગાહીના પગલે માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના અપાઈ છે। તો પોર્ટ ઉપર LC3 નંબરનું પણ સિગ્નલ લગાવાયું છે। 27 अक्टूबर से लेकर 2 नवंबर तक, इसमें 27 से लेकर 31 अक्टूबर तक फेयरली वाइड स्प्रेड बारिश रहेगा, हल्का से मध्यम इंटेंसिटी में पूरा गुजरात रीजन और सौराष्ट्र कच्छ में। और हेवी रेनफॉल रहेगा अगले 5 दिन के लिए, हेवी टू वेरी हेवी विथ एक्सट्रीमली हेवी रेनफॉल का भी वार्निंग दिया गया है। अभी गुजरात रीजन में जो आज के लिए फोरकास्ट है, हेवी टू वेरी हेवी आइसोलेटेड प्लेसेस में ऑरेंज कलर के साथ दिया गया है। और उसके आगे 27, 28, 29 को हेवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में दिया गया है। રાજ્યમાં કમોસમી વરસાદને કારણે છઠ પૂજાના આયોજન પર અસર પડી છે। અમદાવાદ અને સુરત સહિતના અનેક છઠ ઘાટ પર ડોમ અને સ્ટેજને વરસાદને કારણે નુકસાન પહોંચ્યું છે। સુરતના સિંગલપુર ખાતે છઠ પૂજાને લઈને તાપી નદીના કિનારે ઊભા કરવામાં આવેલ મંડપોમાં પાણી ફરી વળ્યું છે અને પૂજા વિધિ માટેની બેઠક વ્યવસ્થા પાણીમાં ડૂબી ગઈ છે। વરસાદે આયોજકોની મહેનત પર પાણી ફેરવી દીધું છે। પરિસ્થિતિને જોતા વહીવટી તંત્ર અને આયોજકો દ્વારા છઠ પૂજા માટે તાપી નદીના કિનારે ન આવવા માટેની અપીલ કરાઈ છે। આ સાથે અમદાવાદમાં વરસાદ બાદ નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા। છઠ પૂજાના ઘાટ પર વરસાદી પાણી ફરી વળ્યા છે। માવઠાથી છઠ પૂજાના સ્થળ પર બનાવેલ ડોમ અને સ્ટેજને ભારે નુકસાન થયું છે। पानी भराता निकाल माटे AMC हवे कामे लाग्યું હતું। परसों शाम को और कल शाम को एकाएक इतना पानी आ गया, जिसके कारण यहाँ का माहौल बहुत ख़राब हो गया है और छठ व्रती बहुत व्याकुल है, क्योंकि नदी किनारे पूजा करना होता है। हम लोगों से तो यही रिक्वेस्ट कर रहे हैं कि कुछ लोग अपने घरों पर ही पूजा करें, और जो लोग आवे वो केवल बात से दीप बार करके सूर्य को अर्घ्य दे करके निकलता रहे। ભાવનગરના મહુવામાં કમોસમી વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે। સગર્ભા મહિલાને 108માં પહોંચાડવા માટે હોડીની મદદ લેવામાં આવી હતી। ભાવનગરમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે। જિલ્લામાં ગત રાત્રિથી અનેક સ્થાનો ઉપર હળવાથી ભારે વરસાદનું જોર જોવા મળ્યું છે। કમોસમી વરસાદના કારણે ચોમાસા જેવો માહોલ જામતા પાલીતાણામાં કોઝવે ધોવાયો, તો ક્યાંક નદીઓમાં પાણીનું સ્તર વધવા લાગ્યું છે અને ડેમ ઓવરફ્લો થતા દરવાજા ખોલવાની સ્થિતિ આવી છે। કમોસમી વરસાદ આફતથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે। મહુવાથી બંદર અને લાઇટ હાઉસ જતો રસ્તો બંધ થયો છે, ત્યારે મહુવામાં હોડીની મદદથી સગર્ભાને 108 સુધી લઈ જવાઈ હતી। એક મહિલાને પ્રસૂતાનો દુખાવો ઉપડ્યો, ત્યારે તાત્કાલિક પરિવાર અને સ્થાનિકોની મદદથી એક બોટમાં સુરક્ષિત રીતે મહિલાને બેસાડી પાણી ભરેલ વિસ્તારમાંથી બહાર લાવવામાં આવી હતી। મહત્વનું છે કે અરબી સમુદ્રમાં એક ડિપ્રેશન સર્જાયું છે અને આ જ વરસાદી સિસ્ટમના કારણે રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં
વરસાદી માહોલ જામ્યો છે અને કમોસમી વરસાદ પડી રહ્યો છે. જસદણ યાર્ડ બહાર મગફળીના વાહનોની લાંબી લાઈન, ખેડૂતોને છેલ્લા 12 કલાકથી લાઈનમાં ઊભા રહ્યાનો દાવો. જસદણના માર્કેટિંગ યાર્ડ ખાતે મગફળીની આવક સિઝન દરમિયાન આયોજનના અભાવને કારણે ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ગત રાતથી આજે સવાર સુધી મગફળી લઈને આવેલા ખેડૂતોને યાર્ડની બહાર લાંબી કતારોમાં ઊભું રહેવું પડ્યું હતું. આ દરમિયાન શહેરમાં થયેલા સતત વરસાદને કારણે તેમની મગફળી પલળી ગઈ હતી. 10 વાગે અમે આવ્યા હતા રાત્રે અને લાઈનમાં ગાડીઓ રાખી છે, ગાડીઓ ઢાકેલી છે, છતાં માલ પલળે છે, પણ યાર્ડની વ્યવસ્થા કોઈ નથી કે અંદર જઈ શકે એવી. અને જમીન પણ લીધેલી છે, પણ એ લોકો કઈ શેડ બેડની કઈ વ્યવસ્થા કરતા નથી. ખેડૂતોએ આક્ષેપ કર્યા છે કે યાર્ડમાં શેડની અંદર જગ્યા હોવા છતાં વાહનોને અંદર લેવાયા ન હતા, તેના કારણે વરસાદમાં મગફળી પલળી ગઈ. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી કમોસમી વરસાદની આગાહીને પગલે બોટાદ એપીએમસી યાર્ડ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. રાજ્યભરમાં કમોસમી વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેથી આવતીકાલથી 4 દિવસ સુધી બોટાદ એપીએમસી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. એપીએમસીના ચેરમેન મનોહર માતરિયા દ્વારા ખેડૂતો માટે આ જાહેરાત કરવામાં આવી છે. યાર્ડમાં જણસી ન લાવવા ખેડૂતોને ખાસ અપીલ પણ કરાઈ છે. આગામી 1/11/25ના દિવસે આજની તારીખથી આજે હરાજીનું કામકાજ વેપારીઓને અને ખેડૂતોને સાથે રાખી અને 550 વાહન હતા, જેની હરાજી અત્યારે શરૂ છે. આજથી આવતી 1/11/25 સુધી એપીએમસીનું કામકાજ 1 તારીખથી શરૂ થશે. 31 તારીખ સુધી એપીએમસીમાં કપાસની ખરીદીનું કામકાજ બંધ રહેશે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોની જણસીને નુકસાન ન થાય તે માટે યાર્ડ દ્વારા આ નિર્ણય રખાયો છે. રાજ્યમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે, જેને લઈ સુરત ખેડૂત સહકારી મંડળીમાં ખરીદી બંધ કરી દેવામાં આવી છે. શિયાળાની શરૂઆત તો થઈ, પણ મેઘરાજા હજુ જવાના મૂડમાં નથી. રાજ્યભરમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. સુરતમાં જળબંબાકાર જેવી સ્થિતિ ઘણા વિસ્તારોમાં સર્જાઈ છે. ખેડૂતો પોતાની જણસને વેચવા જતા હોય ત્યારે તેમના પાક પલળી ન જાય તે માટે સુરત ખેડૂત સહકારી મંડળીમાં ખરીદી બંધ કરાઈ છે. દર 3 સિઝન થયા, કુદરત બી અમારી સાથે નથી, ખેડૂતો સાથે નથી, અને એટલો બધો વરસાદ પડે છે કે ખેડૂત તાજપત્રી બી ઢાંકીને આવે તો બી એની અંદર પીલાઈ જાય છે. હવે એ ડાંગરને અમારે કઈ રીતે એક વેચવી, અને ત્યારબાદ ડાંગરને બંધ કરવાનું કારણ એક એવું છે કે વરસાદનું વાતાવરણ ખુલે એટલે પછી અમે પાછું ચાલુ કરી દઈશું ડાંગર લેવાનું. કુદરતની આગળ કોઈનું ચાલતું નથી અને અમે પણ શું કરી શકીએ. દિવાળી વેકેશન બાદ ઊંઝા એપીએમસીમાં નવા વેપારની શરૂઆત થઈ છે. વિશ્વભરમાં જીરા બજાર તરીકે જાણીતી ઊંઝા એપીએમસીમાં વેપાર શરૂ કરાયો છે. જીરાના ઢગલા ઉપર સ્વસ્તિક સાથે પૂજા અર્ચના કરી વેપારીઓએ ખરીદીની શરૂઆત કરી છે. ત્યારે જીરા ઉપરાંત વરિયાળી, ઈસબગુલ, તલ જેવા ખેત પેદાશોનો વેપાર શરૂ કર્યો છે. દિવાળીના પાવન પર્વની લાંબી રજાઓ પછી આજે લાભ પંચમીના દિવસે બજાર શરૂ થયું છે. શુભ મુહૂર્તમાં વેપારીઓએ પૂજા કરી અને વેપારની શરૂઆત કરી છે. જીરાની આવક છે લગભગ 7 થી 8 હજાર બોરીની, અને વેપાર છે બધા લગભગ 3400 થી લગાવીને 3700 સુધીના વેપાર છે ભાવમાં. અને નવું વર્ષનું તો વાવેતરનો પિરિયડ હવે શરૂ થઈ રહ્યો છે, તો વાવેતર થયા પછી ખ્યાલ આવે કે આવનારા દિવસોમાં કેવું પાક પાણી થશે, એના પર તેજી મંદીનો રિપોર્ટ નીકળે. રાજ્યના ખેડૂતો માટે આનંદના સમાચાર છે. નવેમ્બરથી મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદી શરૂ કરવામાં આવશે. 1 નવેમ્બરથી રાજ્યમાં ટેકાના ભાવે મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદી શરૂ થવાની છે. રાજ્ય સરકારે આ પ્રક્રિયા માટે અલગ અલગ એજન્સીઓને જવાબદારી સોંપી છે. ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં કેટલાક ખેડૂતોએ નોંધણી પણ કરાવી દીધી છે. મગફળી માટે 9.32 લાખથી વધુ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. સોયાબીન માટે 72,910, જ્યારે અડદ માટે 6,084, મગ માટે 1,935 ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયું છે. આ આંકડો દર્શાવે છે કે ખેડૂતો ટેકાના ભાવે ખરીદી યોજનાથી સીધો લાભ લેવા માટે ઉત્સુક છે. ખેડૂતોને ખેત પેદાશના પૂરતા ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે ખેત પેદાશની ખરીદી કરવામાં આવે છે. અમદાવાદમાં નકલી આઈટી ઓફિસર ઝડપાયો છે. ઠગબાજ અમન વર્માની પોલીસે ઝારખંડના ધનબાદથી ધરપકડ કરી. આરોપી અમન વર્મા રેલવે, ઇન્કમટેક્સ, ફૂડ વિભાગ, આરોગ્ય વિભાગ, પીડબ્લ્યુડી, પોસ્ટ વિભાગ જેવા અલગ અલગ વિભાગોમાં નોકરીના બહાને છેતરપિંડી આચરતો હતો. ઇન્કમટેક્સ ઓફિસર તરીકેની નોકરી આપવાના બહાને મહિલા પાસેથી તેને રૂપિયા પડાવ્યા હતા. તેણે ઇન્ટરવ્યૂ અને તાલીમ માટે બેંગ્લોરની એજીઓ ઓફિસમાં બોલાવી લોકો પાસેથી 9.20 લાખ પડાવ્યા. આરોપીએ ઇન્કમટેક્સ વિભાગના અધિકારીના નામે ઘણા લોકોને એપોઇન્ટમેન્ટ લેટર અને અન્ય બનાવટી લેટર પણ મોકલી આપ્યા હતા.
આરોપી જે છે એ પોતે 12th પાસ છે અને ટેકનિકલી પોતે સાઉન્ડ છે, કેમ કે એમને 7 વર્ષ સુધી અલગ અલગ બેન્કિંગ સેક્ટરમાં, ફાઇનાન્સ કંપનીમાં ઇન્સ્યોરન્સ પોલિસીના જે જોબ હોય છે એ એમને કરેલી છે. અને એમનું અત્યારે પ્રાથમિક પૂછતાછમાં એ આવ્યું છે કે બબલુ સિંહ નામના વ્યક્તિનો વારાણસીમાં પરિચય થયો હતો, જે આ પ્રકારના ફ્રોડ કરતો હતો. એમને તેમની પાસેથી આખું બધું શીખ્યું કે કઈ રીતના ફ્રોડ કરવું. વર્ષ 2023માં સીબીઆઈએ અમન વર્માની ધરપકડ કરી હતી અને છેલ્લા 1.5 વર્ષમાં તેને 35થી વધુ લોકો સાથે આ જ પ્રમાણે છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે. 31 ઓક્ટોબરે લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ ઉપર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ભવ્ય ઉજવણી થશે. 31 ઓક્ટોબરે દેશભરમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિની ઉજવણી થશે. દર વર્ષે આ દિવસ રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવાય છે. ત્યારે રાજ્યના મુખ્ય સચિવ પંકજ જોશીએ જણાવ્યું કે મૂવિંગ પરેડને ધ્યાનમાં રાખી બેઠક વ્યવસ્થામાં વધારો કરાયો છે. કુલ 11,000 લોકો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. નાગરિકો એકતા પરેડ પોર્ટલ થકી ઓનલાઈન જોડાઈ શકશે. રાજ્યના દરેક જિલ્લા પોલીસ મથકમાં પણ આ કાર્યક્રમ યોજાશે. 30 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલના જીવન પર નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા નાટક રજૂ કરાશે. આ વર્ષે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબના 150મી જન્મ જયંતિ નિમિત્તે પ્રથમ વખત દિલ્હી ખાતે યોજાતી પ્રજાસત્તાક દિવસ પરેડની પેટર્ન પર એકતાનગર ખાતે મૂવિંગ પરેડનું આયોજન કરવામાં આવ્યું છે. આ વખતે 1થી 5 નવેમ્બર સુધી ભારત પર્વનું આયોજન કરવામાં આવ્યું છે, જે એક ભારત શ્રેષ્ઠ ભારત પર રહેશે. દસક્રોઈના કણભા નજીક અકસ્માત સર્જાયો. ટ્રિપલ અકસ્માતમાં 3 લોકોના મોત નીપજ્યા છે અને ડઝનબદ્ધ લોકો ઘાયલ થયા હોવાની વિગતો છે. તહેવારોને ટાણી રાજ્યમાં અકસ્માતના બનાવોમાં પણ સતત વધારો થયો હતો. ત્યારે અમદાવાદના દસક્રોઈના કણભા નજીક ટ્રિપલ અકસ્માત સર્જાયો, જેની તસવીરો જોઈ હૃદય કંપી ઉઠે. ટ્રક અને લક્ઝરી વચ્ચે અકસ્માત સર્જાયો, જેમાં સમાધાન માટે બંને ડ્રાઈવર અને લોકો નીચે ઉતરી અને ઊભા હતા. એટલામાં પાછળથી આવેલી અન્ય ટ્રકે નીચે ઊભેલા લોકોને અડફેટે લીધા હતા. આ અકસ્માત એટલો ભયંકર હતો કે તેમાં 3 લોકોના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નીપજ્યા. અકસ્માતમાં ડઝનબદ્ધ લોકોને નાની મોટી ઈજાઓ પહોંચવા પામી હતી. કુલ 15થી વધુ લોકોને ઈજા પહોંચતાની સાથે તેમને સારવાર અર્થે અમદાવાદ હોસ્પિટલે ખસેડવાની ફરજ પડી હતી. અકસ્માતને લઈ અને તાત્કાલિક પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને અકસ્માતને લઈ તમામ પૂર્ણ તપાસ હાથ ધરવામાં આવી છે.